તો સદગુરુદેવની જય. મોંઘો મનુષ્ય અવતાર. આ જીવ કોઈનો સગો નથી, કોઈને જીવનું શક પણ નથી, પણ દેહનું શક પણ છે. તો દેહ નાશવંત છે, જીવ અવિચળ છે, પણ મારાપણાના મોહને લીધે આ શક પણ દેખાય છે. અંતે કોઈ કોઈનું છે નહીં, પણ વ્યવહારિક દશાને લીધે શક પણ છૂટતું નથી. જ્યારે સંતોને સર્વો સમાન હોય છે, સંતોને મારા અને પારકા દેખાતા નથી. જ્યારે કહેવા માંગે કે સંતો જે છે એ સંતો માટે બધા જ એક સમાન હોય છે. સંતો બધાને એક સમાન ગણે છે. સંતોને કોઈ મારું કે તારું કોઈ હોતું નથી. અને સંતોને મમતા ક્યાંય રહેતી નથી, અને તેઓ શરીરને સાધન ગણે છે. તેથી શરીરને પણ સાચવવું પડે છે. શરીર હોય તો જ ભગવાનનું ભજન થાય. શરીર ન હોય તો તેને ભગવાન કહેવાય. શરીર હોય તો જ ભજન થાય, અને ભજન કરી જો શરીરનો છુટકારો મળે અને આત્માને પરમાત્માની ઓળખ થાય એટલે એ શરીર નાશ પામે અને તે ભગવાન બની જાય. કારણ કે ભગવાનને પોતાનું શરીર ઘડવું પડતું નથી, પણ ક્રિયા કારણને લઈને શરીર ધારણ કરે છે. જ્યારે જીવને એમ મનાય છે કે હું શરીર છું, પણ ભગવાનને એવું મનાતું નથી. તેથી તે ભગવાન કહેવાય છે. જીવને મારા તારાનું, શરીરનું અને માયાનું બંધન છે, તેથી જીવ કહેવાય છે. ઈશ્વરે માયાનું બંધન સ્વીકાર્યું છે, તેથી ઈશ્વર કહેવાય છે. જીવને અંતઃકરણનું બંધન છે, તેથી જીવ કહેવાય છે. વાસ્તવિકમાં જીવ તે જીવ નથી, પણ આત્મારામ પરમાત્મા જ છે. સવાર સાંજના નિયમો. સવારે જાગીને ભગવાનને ધૂપ દીવો કરીને જેટલો ટાઈમ હોય તેટલી ઘડીએ ધ્યાન કરવું. ઉઠીને તરત જ સીતારામ અથવા જેની ઉપર પ્રીતિ હોય તે ભગવાનનું નામ લેવું. અને આખા દિવસની અંદર અડધો કલાક મૌન રહેવું. ધંધામાં કાળજી રાખવી. પ્રેમથી પુરુષાર્થ કરવો. આખો દાડો કામ સાથે સંકળાવું. તે ગૃહસ્થાશ્રમનો નિયમ છે. સાંજનો ટાઈમ ઘરે આવીને હાથ પગ ધોઈને ધૂપ દીવો કરીને જેટલો વખત મળે તેટલો વખત ભગવાનનું સ્મરણ કરવું. ઓછામાં ઓછું 30 મિનિટ સ્મરણ કરવું જ. પછી ટાઈમ હોય તો સત્સંગમાં જ જવું અથવા સારું પુસ્તક વાંચવું. થોડું તો વાંચવું જ. વાંચીને પછી આરામ કરવો, સૂઈ જવું. સવારે મન શુદ્ધ જ હશે. આ બધી વસ્તુ કરો તમે એટલે સવારે પાછા ઉઠો એટલે એકદમ તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય છે. આ છે નીતિ નિયમ કર્યા વિના કંઈ મળતું નથી. અને સંગત કરવી તો સજ્જનોની જ કરવી. અત્યારના લોકોને બધા સંગત કરે છે. અત્યારના લોકો એ સારી સંગત હોય કે જ્યાં પૂજા આપણા પાઠ કરતો હોય, બહુ વધારે સંસ્કારી હોય, તો અત્યારે બધા લોકો એના મિત્રો હોય તો એમ કહે ને બહુ સંસ્કારી છે, બહુ સંસ્કારી. તો જે સારા લોકો છે અત્યારે એની સંગત કોઈ કરતું નથી. અત્યારે ખરાબ લોકો છે એની સંગત કરે છે. તો બાપુ કહે છે કે સંગત સારા લોકોની જ કરવી છે, સજ્જનોની કરવી. આપણા નિયમમાં ખામી લાવે એવાનો સંગ છોડવો. એટલે આમાં તમને સમજાણું ને, આપણા નિયમમાં કોઈ ખામી લાવે કે આપણા નીતિ નિયમમાં આપણે ભજન ભક્તિ કરવી અને કોઈ એમ કહે કે ભાઈ આ ન કરે, આના કરતાં તો હાલો આપણે ફરવા વયા જાવી, આવું કરવાથી શું ફાયદો થાય, તો એ છેડછાડ કહેવાય. છોડી દેવી, એવાની સંગત છોડી દેવાની. દેવી દેવતા, પીર, પૈગંબર, ભગત અને સંતો આ બધામાં વસી રહેલો પ્રાણ જ મૂળ શક્તિ આપીને બધાને ચેતન રૂપે બતાવે છે. પ્રાણ નથી તો ક્રિયા અટકી જાય છે. પ્રાણ ન હોય તો કોઈ હલે માણસ ન હલે ને. જો કોઈ માણસને કોઈ જતું હોય, કોઈ પ્રાણ જતો રહ્યો હોય એટલે માણસ એક પૂતળું બની જાય છે. હલન ચલન, ભૂખ તરસ, આવવું જાવું, સૂવું બેસવું, આ બધી જ ક્રિયા પ્રાણથી જ થાય છે. તે પ્રાણ શાન કહે છે કે ઓહમ. ઓ એટલે જેને તું ભગવાન કહે છે, ઈશ્વર કહે છે તે, અને હમ એટલે હું છું.
સો હમ એટલે જેને તું સો એટલે ઈશ્વર પરમાત્મા માને છે, તે હમ એટલે હું જ છું. માટે સોહમ ઓહમ સદગુરુ છે. સોહમ ઈશ્વર ભગવાન બ્રહ્મ છે, તે આપણે છીએ. પણ સદગુરુ વિના આપણને ઓળખાવે કોણ? માટે સુખરામ બાપુ કહે છે કે સોહમ સાહેબ સબ ઘટ બોલે, દેખ તમાશા ઇસ તન કા. જાણ હારા જાહેર ખેલે, અણસમજુ કે ભટકા. સોહમ તેજ નિજ નામ સાહેબ રામ કૃષ્ણ હરિ ગોવિંદ અનેક નામ અલગ અલગ નામ રૂપ વાળો થઈને વિસ્તાર પામ્યો છે. તે સર્વ પ્રાણી માત્રમાં ઓહમ ઓહમ નાદ રૂપે, વચન બ્રહ્મ રૂપે, નિજ નામ રૂપે પોતાના પ્રભુ પ્રગટ રીતે હરદમ છે. હોકારો ગમ વિના ના કહે, ગુલામી કે સૂજે મુક્તિનો દ્વારો હરદમોદમ. હોકારા કરી રહેલ પ્રાણ પુરુષ રૂપે બિરાજમાન છે, માટે અનામી છે. જેનું કોઈ નામ કે રૂપ નથી, પણ લક્ષાર્થ કરવા માટે હર એટલે શિવ, દમ એટલે શ્વાસ, તે હરિરૂપ છે. આ માટે અખંડ અજંપા સદગુરુએ દયા કરીને આપણી અંદર અને બહાર આપણા જ સ્વરૂપને ઓળખાવે છે. જે હીરા મોતીની હાટડી હતી એના ઝવેરી વેપારી બનાવી દે છે. જે હીરા મોતીની હાટડી હતી એના ઝવેરી વેપારી બનાવી દે છે. બકરામાંથી સિંહ બનાવી દે છે. મૃત્યુની બીક છોડાવીને નિજ પદ ઓળખાવે છે. નિર્ભય કરે છે. નામરૂપ કલ્પના છે, ખોટા છે. શરીર આપણું નથી, મન પણ આપણું નથી, બુદ્ધિ પણ આપણી નથી, ચિત્ત તે આપણું નથી, અહમ પણ તે અહંકાર રૂપ છે, તે આપણે નથી. તો આપણે કોણ હશું? આપણે છીએ હુંને ઓળખવાનું છે. વાચ્યાર્થ હું તે આપણે નથી, લક્ષ્યાર્થ હું છું તે આપણે છીએ. તે તું છો, હું ને હિસાબે તું, તું ને હિસાબે તે. હું શિવ, તું જગત અને તે ઈશ્વર છે. ઓમ ઓમ 3.5 માત્ર, આધ્યાશક્તિ આને ઈચ્છાશક્તિ પણ કહે છે. તેમાંથી આ ત્રણેય ગુણ ઉત્પન્ન થયા તેને ત્રિગુણી માયા કહે છે. ત્રિગુણી માયા ઈચ્છાશક્તિ અને આદિનારાયણ, આને આદિનારાયણ કહે છે. ઓ એટલે આદિનારાયણ કહે છે. આ પાંચેય મળીને જગત રચ્યું છે. અને નિરંજન જેને માયા લાગતી નથી, એમાં આપણા અજ્ઞાનને લીધે અંજન એટલે અંધારું, અજ્ઞાન દાખલ થવાથી જીવ દશા સ્વીકારીને કાળનો કોળિયો બને છે. પણ કાળને ઊભો કર્યો કોણે? એનો વિચાર કર્યા વિના સત્તા જાળવવાવાળો તે તું છે. ભૂત, ભવિષ્ય, વર્તમાન આ 3 કાળની હયાતી તારી વિના ક્યાં છે? માટે ચેતો, સમજો અને સમજીને પછી તમારા સ્વરૂપમાં રહો. આનંદ અખંડ છે, દુઃખી નથી થવું. કર્યા વિના કંઈ મળતું નથી.